मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम अंगूठे अमृत बसे लब्धि तना भंडार श्री गुरु गौतम समरिये मनवांचित फलदाता ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानं तिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। जं जं समयं जीवो आवसहि जेन जेन भावेन सो तं ही समये सुहास्वं वन्दये कम्मम्। नमस्कार सर्वे भाग्यशाली। સૌપ્રથમ આ સામાયિક યોગની અંદર આપ સર્વે પધારી જે સહયોગ આપ્યો તે બદલ અંતઃકરણપૂર્વક આભાર। વિતરાગ પરમાત્મા જીવને એવું સુખ પ્રાપ્ત થાય કે જે મેળવ્યા પછી ક્યારે એનો વિયોગ ન થાય એવી ઉત્કૃષ્ટ કરુણાર્થ ભાવના સાથે અને એ ભાવનાને ફળીભૂત બનાવવા માટે જે મોક્ષ માર્ગ છે એકમાત્ર એ આ શાસનની સ્થાપના કરે છે। અનંત કાળે જે આત્માઓ મોક્ષે ગયા, જે આત્માઓ અન્ય ક્ષેત્રે ભરત સિવાય વર્તમાનની અંદર મોક્ષે જઈ રહ્યા છે અને આગામી અનંત કાળની અંદર જે આત્મા મોક્ષે જવાના છે એનો એકમાત્ર જો ઉપાય હોય તો એ માર્ગ છે સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલો। કોઈ અન્ય માર્ગે મોક્ષે જવાય કે ન જવાય આ પ્રશ્ન છે। તમે સર્વજ્ઞ ભગવંતોએ કહેલો માર્ગ જ મોક્ષે જ લઈ જાય એવું શેના ઉપરથી કહે છે? એનો જવાબ એવો છે કે અન્ય માર્ગે પણ મોક્ષે જવાય ખરું જો એ માર્ગ રાગ અને દ્વેષને તોડવાનો હોય। સર્વજ્ઞ ભગવંતો એમ નથી કહેતા કે અમારો માર્ગ મોક્ષનો માર્ગ છે। જે માર્ગે જવાથી રાગ અને દ્વેષ ખતમ થાય એ માર્ગ મોક્ષ। એનું કારણ એ છે કે સંસારની અંદર જે બંધન કરતા કોઈ તત્વ હોય તો એ છે રાગ અને એનું કારણ એ છે કે જીવને સંસાર સાથે જકડી રાખનાર જો કોઈ તત્વ હોય તો એ છે કર્મ અને કર્મનું મુખ્ય કોઈ કારણ હોય તો રાગ અને દ્વેષ। કર્મ બંધન કર્મ આવવાનું કારણ રાગ દ્વેષ ન પણ હોય। કર્મ આવવાનું કારણ તો ક્રિયા છે। કર્મ બંધાવાનું કારણ ક્રિયા નથી આવવાનું છે। ક્રિયા એ કર્મ
તો કર્મ બંધનું કારણ શું છે? પરિણામે બંધ. આ બે ત્રણ શબ્દો છે. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ અને પરિણામે બંધ. જેવો પરિણામ એવું બંધ. બંધનું કારણ પરિણામ છે. જો પરિણામ ન હોય તો કર્મ આવે ખરા પણ બંધાય. અને બધા જે પરિણામો છે, બધા જ ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, નિંદા, અસૂયા, માત્સર્ય, આસક્તિ, દ્વેષ ભાવ, વેર ભાવ, હિંસા, ચોરીનો ભાવ, અબ્રહ્મનો ભાવ, પરિગ્રહનો ભાવ, આ બધા ભાવોનો જો સરવાળો શેમાં આવી જતો હોય તો બે જ શબ્દો છે, રાગ અને દ્વેષ. મોટા ભાગે જળનો રાગ અને જીવ પ્રત્યે દ્વેષ. જળ તત્વો જે કંઈ દુનિયાની અંદર અસ્તિત્વ ધરાવે છે એનો રાગ છે, કારણ કે એ માણવો છે પાંચ ઇન્દ્રિયો દ્વારા. કોઈ પણ વસ્તુ હોય એને આપણે ભોગવવાની કઈ રીતે? પાંચ ઇન્દ્રિયો. એટલે એક રીતે એમ પણ કહી શકાય કે પાંચ ઇન્દ્રિયો એના વિશ્વની આસક્તિ એ જ કર્મનું કારણ છે, કારણ કે એમાં જ રાગ છે. ગમતા પદાર્થો હોય તો રાગ છે અને અણગમતા હોય તો દ્વેષ. હવે રાગ અને દ્વેષ થાય છે ક્યાં? આંખમાં થાય છે, કાનમાં થાય છે, જીભ ઉપર થાય છે કે ચામડી ઉપર થાય છે? મન ઉપર. પદાર્થો આપણે ગ્રહણ કરીએ છીએ અને ભોગવીએ છીએ ઇન્દ્રિયો દ્વારા, પણ એ ભોગવવાની અંદર આ ગમવું અને આ ના ગમવું, આ ફાવે આ ના ફાવે, આ રૂચે આ ના રૂચે, આનું આકર્ષણ હોય આનું અપાકર્ષણ હોય, આ બધું કયા લેવલ ઉપર થાય છે? મનના. અને મનની અંદર જે સંકલ્પો વિકલ્પો થાય છે એનું જ નામ કસા. એટલે હવે બે મુખ્ય વસ્તુ થઈ ગઈ. ઇન્દ્રિયો દ્વારા જે રાગ વગેરે થવું, મનનું ભળવાનું. જો મન ન ભળે તો રાગ ના થાય અને દ્વેષ પણ ના થાય, કારણ કે રાગ દ્વેષ થવાનું કેન્દ્ર ક્યાં આગળ છે? મન. બધા જ સર્વજ્ઞ ભગવંતો, કેવળી ભગવંતો કે સંતો એ એવું નથી કહેતા કે ગ્રહસ્થ અવસ્થાની અંદર તમે ક્રિયા ના કરો. ગ્રહસ્થ ભૂમિકાની અંદર કૌટુંબિક જવાબદારી ભોગવવા માટે ક્રિયા કરવી પડે કે ના કરવી? ક્રિયા વગર તો આપણો સંસાર જ ચાલતો નથી. પણ એ ક્રિયા કરતા કરતા રાગ અને દ્વેષ ભેળવવાની જરૂર. જો રાગ અને દ્વેષ ભેળવ્યા વગર ક્રિયા કરવામાં આવે તો કર્મનો બંધ પેલા પરિણામો નથી ને. એટલે કર્મનો બંધ થતો નથી, અથવા તો થાય તો કેવી રીતે થાય? પહેલા સમયે થાય, બીજા સમય ખરી પડે. દાખલા તરીકે કેવળી ભગવાન, કર્મની દેહની ક્રિયા તો કેવળી કરે છે કે નથી કરતા? ભગવાન મહાવીરે કેવળ જ્ઞાન થયા પછી આહાર કર્યો છે કે નથી? પછી એક પણ ઉપવાસ કર્યો છે? 12.5 વર્ષ 349 દિવસ સિવાય આહાર નથી કર્યો, અને બધા ઉપવાસ એના 24 હતા, એટલે પાણી પણ નથી વાપર્યું. પણ કલ્પસૂત્રની અંદર ભગવાનના ચરિત્રની અંદર કેવળ જ્ઞાન પછી એમને ઉપવાસ કરે એવો ક્યાં ઉલ્લેખ છે ખરો? એટલે દેહની ક્રિયા તો એમને ત્યાં હતી તો ખરી જ, અને ક્રિયા હોય ત્યાં કર્મ આવે ખરું પણ ચોટે
ક્રિયા એ કર્મ. હવે કર્મરૂપી વૃક્ષની બે શાખા છે. એક શાખા એવી છે, કર્મ બંધાય તો દેહને અને મનને કંઈક સારું લાગે, રુચિકારક લાગે, ગમે એવું લાગે, અકષ્ટ હોય, કષ્ટ ન કરે. એ શાખા કઈ? પુણ્યની. પુણ્યનું કામ જ આ છે. પુણ્ય ભોગવવાની ક્રિયા જુદી જુદી છે પાછી, એ આપણે વાત કરીએ હમણાં. અને બીજી શાખા એવી છે, પેલી શાખા ઉદાર છે, કરુણાવાળી છે. એ જીવને શું આપે છે? ઘડીક આનંદ. ખરેખર તો આનંદ નથી શબ્દ, સુખ આપે, સારું લાગે. બીજી શાખા નિર્દય છે, નિષ્ઠુર છે, હિંસક છે. અને એ શું આપે છે? પીડા આપે છે, કષ્ટ આપે છે, જેને આપણે કેવી રીતે ઓળખીએ છીએ? પાપ. એટલે બે શાખા છે, પુણ્ય અને પાપ. અને આ શાખા જ આપણા જીવનનો સંસાર ચલાવે છે. દરેક જીવનું સંસાર ભ્રમણ આ પાપ અને પુણ્યને કારણે છે. જો પાપ નથી ને પુણ્ય નથી, પુણ્ય પ્રકૃતિમાં એક પ્રકૃતિ કઈ છે? નામ પ્રકૃતિ. જો નામ ના હોય તો દેહ ના હોય. આપણને આ દેહ આપનાર કોણ છે? નામ રૂપી કર્મ છે. એનું કારણ શું? કે દેહ દ્વારા આપણે કર્મોને ભોગવીએ. કર્મોને ભોગવવા માટે શું જોઈએ? દેહ જોઈએ. એટલે દેહ માધ્યમ છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી એ માધ્યમ કર્મને ભોગવવાનું. એ નામ કર્મ છે ત્યાં સુધી દેહ છે, અને નામ કર્મ છે એટલે ગતિ કર્મ છે, અને ગતિ કર્મ છે એટલે ચારે ગતિમાં ભૂમવાનું છે. જે ક્ષણે ગતિ અને નામ કર્મ ખતમ થઈ ગયા, એ ક્ષણે આત્માએ સંસારમાંથી કોઈ પણ ગતિમાં રહેવાનું હતું. આપણે પરિચય કેળવીએ પુણ્ય. પહેલા વાત કરીએ પુણ્ય. એક વસ્તુ સ્પષ્ટ છે, પાપ કરવા માટે પુણ્યનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ? પાપ કરવા માટે પુણ્યની જરૂર પડે છે. પાપ ભોગવવા માટે પણ પુણ્યની જરૂર પડે છે. પાપ કરવા માટે પણ પુણ્ય ન હોય તો પાપ પણ ન થઈ શકે. એટલે પુણ્યને પહેલા સમજવું પડશે કે આ પુણ્ય અને પાપ આ બધું ઊભું કોણે કર્યું? અને શા માટે ઊભું કર્યું? કે પુણ્ય કંઈક સુકૃત કર્યું એટલે પુણ્ય થાય છે. કોઈ પણ સુકૃત કરો એટલે પુણ્ય બને, અને કોઈ દુષ્કૃત કર્યું એટલે પાપ ચોંટ્યું. એટલે સુકૃત અને દુષ્કૃત, પાપ અને પુણ્યને કમાણી કરવા માટેનું સાધન છે. એ જ પુણ્ય અને પાપ પાછું ભોગવવા માટે જરૂર પડે, બીજા પાપ કરવા માટે પણ જરૂર પડે છે. એટલે એનો ઉપયોગ થાય છે. પણ આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. આપણે સમજીએ પહેલા તો પુણ્ય શું છે, એનું ફળ શું. કોને આપણે પુણ્ય માની બેઠા છે? કદાચ એવું પણ બને આપણે જે પુણ્ય જેને માનીએ છીએ પુણ્ય ન પણ, તો મોટો ગરબડ ઊભી થઈ જાય. કે અત્યાર સુધી આપણે એમ જ માનીએ કે આ પુણ્ય છે, આ પુણ્ય છે, આ પુણ્ય છે કરવા માંડે, પણ એ ખરેખર પુણ્ય જ નહોતું. તો કેટલી બધી ગરબડ ઊભી થઈ જાય. એટલે સમજવું પડશે કે ખરેખર પુણ્ય અધ્યાત્મ જગતની અંદર શું છે. અને એ સમજવા માટે આપણે એક દ્રષ્ટાંતનો ઉપયોગ કરીએ. જેટલી આપણને બધું
સ્પષ્ટ થઈ જાય કે હવે પછી આ પુણ્ય કોને કહેવાય. એટલે આપણે એક પ્રસંગનો ઉપયોગ કરીશું. નગરની અંદર એક કોટ્યાધિપતિ શેઠ વલ્લભદાસ શેઠ એમના આંગણે વૈભવ ઝૂલતો હતો. સંપત્તિ હંમેશા એમની છડી પોકારતી હતી સમાજની અંદર. સંપત્તિ અને વૈભવ પણ હતા, પણ સાથે સાથે એક બહુ ઉત્તમ તત્વ હતું, પરાર્થકારિતા, પરોપકારિતા અને ઉદારતા. આ એમના લક્ષણ હતા. દેશ પરદેશની અંદર એમનો વહાણ વટો નો ધંધો ચાલતો, દીકતો હતો. વહાણો ભરીને માલ પરદેશ જતા હતા અને આવતા. સંપત્તિવાન હોય, વૈભવશાળી હોય અને ઉદાર હોય એટલે સમાજની અંદર એમનું સ્થાન કેવું હોય? પ્રતિષ્ઠિત. અને હતા પણ શેઠ એવા, ગામ કે નગરમાં કોઈ દુઃખી દરિદ્રી આવે, પીડિત આવે, તો એમના આંગણેથી કંઈ પણ લીધા વગર પાછો જતો. ભીડમાં આવેલા માણસો એમને ત્યાં આંગણે આવી ખુલ્લા દિલે જે કંઈ કહે તો શેઠનો હાથ હંમેશા લંબાતો. પીડિત, દુઃખી અને દરિદ્રી, આ ત્રણેય જુદા પ્રકારના છે વ્યક્તિ. દરિદ્રી આપણે એમને કહીએ છીએ કે જેને ધન સાથે દુશ્મનાવટ હોય. ધન જેનું દુશ્મન હોય એ દરિદ્રી. રોટલા ખાવાના પણ ફાંસા, પેટ ભરવાના ફાંસા હોય એને આપણે દરિદ્રી કહીએ. પણ દરિદ્રી દુઃખી જ હોય એવું થોડું છે. દુઃખી એક માનસિક પરિતાપ છે. કરોડપતિ પણ દુઃખી હોઈ શકે ને ઊંઘ ના આવી શકે, એવું બને કે ના બને? અને પીડિત, કરોડપતિ પણ કેન્સર હોય તો એ પીડિત કહેવાય. એ દરિદ્રી નથી, પણ પીડિત ખરો કે નહીં? આ જ રીતે વલ્લભદાસ દુઃખી, દરિદ્રી અને પીડિત તમામને એક સરખી રીતે આશ્વાસન આપે. જેને આશ્વાસનની જરૂર હોય, જેને સંપત્તિની જરૂર હોય એને સંપત્તિ આપે, જે આપત્તિમાં હોય એની આપત્તિ દૂર કરે. એમનું આગનું સતત આ બધી વ્યક્તિઓ માટે ખુલ્લા દ્વાર. આપણી વાત ચાલે છે કુદરતની. એની અંદર બધી જ વસ્તુઓ બહુ જ સૂક્ષ્મતાથી એની વ્યવસ્થા છે. ગમે તેટલું પુણ્ય હશે કદાચ, એ પુણ્ય તમને તમામ સામગ્રી કદાચ આપતી હશે, પણ આ એક સંસારનું સ્વરૂપ એવું છે કે એકાદ વસ્તુથી છે ને વંચિત રહે. એક એવી કષ્ટદાયક વસ્તુ ઊભી કરી દે છે જેને કારણે પુણ્યથી બનેલી બધી તમામ ચીજો કેવી લાગે ખબર? અકારી. એમાં કઈ આનંદ ન. કુદરતનું સ્વરૂપ જ. અને એવું જ વલ્લભદાસ શેઠને ઘેર સંપત્તિ, વૈભવ, પ્રતિષ્ઠા, શારીરિક શસ્ત્ર હોવા છતાં કુટુંબની અંદર બે જ વ્યક્તિ હતા, શેઠ અને શેઠા. ઘણા વર્ષોનું દાંપત્ય જીવન છતાં લૌકિક દુનિયાની દ્રષ્ટિએ જે ફળ મળવું જોઈએ એ ફળ એટલે કોઈ સંતાન હતું.
આ જ પરિસ્થિતિ. પણ કોઈ પણ વસ્તુ નિત્ય હોતી એ પણ એક સંસારની સ્વરૂપ છે. સૂર્ય ઉગે છે સવારે, સાંજે આથમે છે કે નહીં? પુષ્પ વિકસે છે સવારે, સાંજ પડે કર્મ. જેનો ઉદય હોય છે એનો અસ્ત પણ હોય છે. અને આ જ હકીકત બની. એવું કેમ બને છે? એના કારણોની અંદર ઘણા કારણો છે, પણ એક કારણ તો એ છે કે આત્મા ઉપર શુભ કર્મ પુણ્યનો ખજાનો છે અને પાપનો પણ ઢગલો છે. જ્યારે પુણ્યનો ઉદય તીવ્ર હોય ત્યારે પાપ શાંત લાગે. એ પુણ્યનો ખજાનો ઉદયમાં હોય એ એનું ફળ આપી દે, અને જો અન્ય પુણ્યનો ઉદય ન થાય તો પછી પાપનો ઉદય તો પાછો જ છે. એટલે પાપની પણ અસર થશે. જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી આત્મા ઉપર બંને પાપનો અને પુણ્યનો બંને એક સાથે ઉદય હોય છે. ઘણી વખત કદાચ એકનો ઉદય હોય અને બીજાનો ન હોય તો આપણે પુરુષાર્થ દ્વારા એનો ઉદય કરી શકીએ ખરા કે ના કરી શકીએ? તમે પ્રશ્ન એમ પૂછો કે પાપનો ઢગલો છે, પુણ્યનો ઉદય છે, પુણ્યનો ઢગલો છે, કેવી રીતે ખાવા પડે? સિમ્પલ એક્ઝામ્પલ. ખૂબ જ તરસ લાગી છે એવા પ્રદેશની અંદર તમે વિચરી રહ્યા છો, સવારથી સાંજ ચાલ્યા છો, બપોર ધોમ ધડકતો તડકો છે, ધરતી તપી રહી છે, અગન થઈ રહ્યું છે ને ગળું સુકાઈ ગયું છે, તરસથી ત્રાસી ગયા છો, તરફડી રહ્યા છો. હવે એ તરફડા, એ પીડા, એ શેનો ઉદય છે? તૃષા વેદનીય શાસ્ત્રીય ભાષામાં. અને ભૂખ પણ લાગી છે એટલે ક્ષુધા વેદની, ત્યાં વેદનીય કર્મનો ઉદય છે. બરાબર? ક્ષુધા અને તૃષા લાગી છે એનું કારણ શું છે? એને લગતા પાછા કર્મો જ છે. એનું નામ છે, નામ સાથે આપણે કોઈ કામ નથી, આપણે તો કર્મ તરીકે સમજીએ. કારણ કે નામની અંદર 558 પ્રકૃતિઓ આપણે જો કરવા બેસીશું તો 2 પ્રકૃતિ પણ યાદ નહીં. કર્મની ટોટલ કેટલી પ્રકૃતિ છે? અને એમાં નામ કર્મની પ્રકૃતિ કેટલી છે? 103. અને 103 ની અંદર એક પ્રકૃતિ આવી છે તૃષા અને ક્ષુધા વેદનીય. આ વેદનીય કર્મની 2 પ્રકૃતિઓ છે, એના પેટા વિભાગ, શાતા વેદનીય અને અશાતા વેદનીય. પણ આપણે એના ડિટેલ્સમાં જવું નથી, આપણે વાત કરવી છે વલ્લભદાસે. પણ મેં કહ્યું પ્રમાણે કે પુરુષાર્થ દ્વારા આપણે પુણ્ય જે સ્ટોકમાં હોય તો એનો ઉદય કરી દઈએ છીએ. હવે બાજુમાં જોતા કે હવે તરસ લાગી છે, ભૂખ લાગી છે, નજીકમાં કોઈ ગામ હતો, શોધીએ. ગામ તરફ ગયા, ત્યાં આગળ કોઈ દુકાન હતી, દુકાનથી કોઈ આહાર તમે ગ્રહણ કર્યો, પીવાનું શરબત પણ લીધું અને ભૂખ પણ શાંત કરી અને તૃષા પણ શાંત કરી કે નહીં? હવે એ શાંત થઈ પહેલાં તો વિચારીએ કે તમને આહાર મળ્યો અને આહાર મેળવવા માટે દ્રવ્ય મળ્યું. કેવી રીતે મળ્યું? પુરુષાર્થ દ્વારા પુણ્ય હતું મળ્યું. પુરુષાર્થ તો બહાર છે, અંદર પુણ્યનો શું કર્યો તમે? જે સુષુપ્ત હતું એને શું કર્યું? હવે ઉદયમાં લાવ્યા. કોઈ કે પુણ્યનો ઉદય ના લાવી શકાય, ચોક્કસ આપણું આખું જીવન પુણ્યનો ઉદય લે. તમે થાકી ગયા હો ચાલતા ચાલતા ચાલતા, વચ્ચે કોઈ વાહન વાળો મળે તો પૈસા આપીને વાહનમાં બેસાય કે નહીં? થાક ઉતરાય કે નહીં? વૃક્ષની છાયા આગળ બેસીને પણ થાક ઉતરીને ફ્રેશ થવાય કે નહીં? આ બધું શું કર્યું? પુણ્યનો. હવે એવું મળે જો પુણ્ય ના હોય તો તમને પૈસા ના મળે તો ભૂખ્યા રહેવું પડે કે ના? કારણ કે પુણ્ય હોય તો ઉદયમાં લાગે ને.
પણ 99% તો આપણે એવી રીતે પંચેન્દ્રિયપણુમાં આ એક ફાયદો છે. 5 ઇન્દ્રિયો વાળા મનુષ્ય ભાવમાં આ ફાયદો. કયો ફાયદો? જ્યારે જોઈએ ત્યારે સેવિંગ્સ એકાઉન્ટમાંથી ચેકિંગ એકાઉન્ટમાં મની ટ્રાન્સફર થઈ શકે. આ એક બહુ સરળ આ મૂક્યું. પેલો બાંધેલો જે ઘાંચી બળદ છે એને ભૂખ લાગી હોય તો આહાર ખરીદવા જઈ શકે ખરું? ગાડી સાથે જોતરેલો જે ઘોડો છે એને પાણીની તરસ લાગે તો પાણી પીવા જઈ શકે ખરું? ના જઈ શકે. ના જઈ શકે, કારણ કે ત્યાં પુણ્યનો ઉદય કરવા માટે અવકાશ જ નથી. આને કારણે પણ છે ને મનુષ્ય ભાવ શ્રેષ્ઠ છે કે આપણી ઈચ્છા પ્રમાણે શક્ય હોય એટલી પહોંચે એટલી ઈચ્છા પ્રમાણે આપણે કાર્ય કરી શકીએ. નથી લાગતું કે આ મનુષ્ય ભાવ કેટલો અગત્યનો છે? કોઈ પણ વાત આપણે રજૂ કરીએ એમાં મૂળ સાર તો આ જ છે ને કે તને જે ભાવ મળ્યો છે એ કેટલો મહામૂલ્ય છે. કે આ મનુષ્ય ભાવ એક જ એવો દેવ છે, એવો ભાવ છે કે ધારીએ ત્યારે સ્ટોકની અંદર જે પુણ્યનો ખજાનો છે એનો આપણે ઉપયોગ કરી શકીએ. કીડી મકોડા, પતંગિયા, દેડકા, ગાડી, ઘોડા, ગધેડા, હાથી આ બધા પંચેન્દ્રિયો હોવા છતાં પણ પોતે જ કદાચ સ્ટોકમાં હશે પુણ્ય, પણ એનો ઉપયોગ કરી શકતા. કેટલી આ પરાધીનતા છે. તમારી પાસે સેવિંગ્સની અંદર $1 મિલિયન પડ્યા હોય છતાંય તમે એક્સેસ, યુ કેનોટ હેવ એક્સેસ. અને દુઃખ અને દરિદ્રમાં તરફડવું પડે, પીડાવું પડે, એ કેટલી બધી કરુણ દશા. વિચાર, સખત ભૂખ લાગી હોય, તરફડતું હોય ને ગધેડું કે બિલાડી, પણ જો બાંધેલા હોય ગળે તો પોતે સ્ટોકની અંદર રહેલું પુણ્ય પણ ભોગવી શકતા. પેલા વલ્લભદાસ, એમના જીવનની અંદર સંતાન નથી અને જેમ કહ્યું પ્રમાણે પુણ્ય ભોગવાઈ જાય પછી શેનો ઉદય થાય? અને એવું એવા સમાચાર મળે કે સમુદ્રની અંદર એમના 5 વહાણ હતા, એમાંથી 5 વહાણ જે બધી મોજાઓનું જે ધસમસતું તોફાન આવ્યું એમાં 5 વાણો ડૂબી, જેના જીવનની જે આધારશિલા હતી તાત્કાલિક. અને કેટલાક પાપના ઉદયો કેવી રીતે આવે છે? તત્કાળ. આ પુણ્ય અને પાપનું એવું જ છે. કર્મને ઉદયમાં આવતા વાર નથી લાગતી, કર્મને ખતમ કરતા થતા પણ વાર નથી લાગતી, અને કર્મને ભોગવતા પણ વાર નથી લાગતી, કર્મ કરતા પણ વાર નથી લાગતી. એક કટુ શબ્દ બોલતા ફ્રેક્શન ઓફ સેકન્ડ થાય, એક અધાર્મિક વચન બોલતા ફ્રેક્શન ઓફ સેકન્ડ, એનું જ્યારે પરિણામ આવે ને દીર્ઘકાળ સુધી હોય. ધર્મ ત્યાં પણ છે અને અહીં પણ છે. આટલું વાક્ય બોલતા કેટલો સમય લાગે? ધર્મ ત્યાં પૂછ્યું કે ત્યાં ધર્મ છે અને અહીંયા નથી? પેલા કપિલે પૂછ્યું મરીચીને કે ત્યાં ધર્મ છે ને અહીંયા નથી? અને મરીચી બોલી ગયા. શું બોલી ગયા? ત્યાં પણ છે ને
ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર આ બોલાયેલો અધાર્મિક વચન ભગવાન મહાવીરનો સંસાર એક કોડાકોડી સાગરો ઋષભદેવ ભગવાનના શાસનની અંદર પણ મુક્તિ જઈ શકે એવું એમનું પુણ્ય હોવા છતાં છેક બીજા 24 ભાવ, મરીચનો ભાવ ત્રીજો ભાવ હતો અને ભગવાન મહાવીર બન્યા ક્યારે? 27. આ 24 ભાવનો વિસ્તાર આ એક વાક્ય. શબ્દોની શક્તિ આપણે ગમે તેમ બાફીએ છીએ, બોલીએ છીએ, ન બોલવાનું બોલીએ છીએ, જરૂરી ન હોય ત્યારે બોલીએ છીએ, કોઈએ પૂછ્યું નથી ને બોલીએ છીએ. શબ્દો એક શક્તિ છે, પાવર છે આત્માની, અને એ પંચેન્દ્રિય મનુષ્યને જ મળી છે. કીડી મકોડા ને પતંગિયા ને ભમરા ને વંદા ને નથી મળી. પેલા વાહન અને આવી વાતો સમાજની અંદર જલ્દી પ્રસરી. ચારે બાજુથી લોકો શેઠને ત્યાં આવવા મળે, અમારી મૂડી પાછી, અમારી મૂડી. લોકોને ફફડાટ થઈ ગયો, વાણો ડૂબી ગયા, શેઠ આપશે કેવી રીતે પાછા? ધીરે મૂકેલા બધા લોકોની સવારે લાઈન આવી. પણ શેઠ કેવા હતા? તરત જે કંઈ હતું ધન ખજાનો ભંડાર બધું જ. અને લોકો કેવા છે? When the table is full, there are plenty. There is a phrase in English. When the table is full, there are plenty. When the table is no full, the room is empty. પછી કોઈ ઊભું રહેતું. આ લોક સ્વભાવ જ એવો છે. અને લોકો એમનો સાચો શેઠે તો જેને રહેવું હતું એ રહ્યા, બાકીના બધા ચાલે. રાતો રાત એમને હવેલી વેચવી પડી. ચારે બાજુથી લોકો માંગવા આવે, બધાને આપી દીધું જે કંઈ. શેઠ પાછા ઉદાર હતા. ગામની નગરની અંદર એમની પ્રખ્યાત બાગ બગીચા બનાવેલા, ધર્મશાળાઓ બનાવેલી, રસ્તાઓ પણ એમને ઊભા કરેલા, અને રસ્તામાં એમનું નામ પણ હતું, શેઠ વલ્લભદાસ માર્ગ. લોકો શહેરમાં રસ્તાઓ બનાવે ને, બાગ બગીચા બનાવે, પાછું નામ લાગે. એટલે આવા જ કાર્ય તો ઘણા કરેલા. શેઠને પણ એ હતું કે આ કાર્યથી મારી પ્રતિષ્ઠા વધે, મારું નામ બોલાય, અને એ તો મારી મૂડી. પુણ્ય અને સખાવત કરવાનું આ તો મોટું સ્થાન છે. એમ કોક વખત છાતી પણ ફૂલાતી. પણ હવેલી વેચવી પડી, બધું થતું. એમને એમ લાગ્યું કે હવે આ નગરમાં રહેવાયું છે, છોડી દીધું. એક નાના ગામ, ગામની અંદર જાય છે. ત્યાં આગળ એક ખોડું ઝૂંપડું તૂટલું ખંડેર જેવું, ત્યાં આગળ પહેલી જ રાતે રોકાય. અને એ જ બીજે દિવસે સવારે એ નાના ગામની અંદર એક બ્રાહ્મણ ખૂબ જ ગરીબ હતો. એ યાચના માટે, અને એ યાચના માટે આ ગામમાં પ્રવેશે છે અને પૂછે કે ભાઈ કંઈક રાહત મળશે મને. ગામની અંદર પણ વાત પ્રસરેલી કે પેલા શેઠ આવીને રહ્યા છે. એટલે પેલા યાચકને કહ્યું કે ભાઈ આ ગામની અંદર આપનારો તો કોણ છે? એક જ છે, પેલો વલ્લભદાસ શેઠ. કેવી એમની આબરૂ હશે! અજાણા ગામની અંદર પણ અજાણી વ્યક્તિના પણ મનની અંદર આ શેઠ પ્રત્યે કેવો ભાવ છે કે ગામની અંદર બીજું તો કોઈ આપનાર છે નહીં. પેલા યાચકને કહે છે, બ્રાહ્મણ આપનારો કોણ છે?
આ વલ્લભદાસ શેઠ છે, કાલે આવ્યા છે, કદાચ એમના આંગણે જ્યાં દૂર અંદર ઝૂંપડીમાં સૂતા હશે. અને પેલો યાચક બાણું ખખડાવે છે. એને એમ કે જો શેઠ ગામની અંદર વ્યક્તિ પણ આવી વાત કરે એટલે શેઠ કેટલા, એટલે એને બાણું ખખડાયું અને અંદર જોયું, બાણું ઉગાડ્યું શેઠાનું, અંદર ડોક્યું કર્યું, નિરાશ થઈ. એને જોયું અંદર બે ઠેબા હતા, બીજું કશું નહીં, પાથરવાનું કોઈ પણ હતું. ઘડી પર તેમ લાગ્યું એ ખોટી જગ્યા આવીને ઊભું છે. પણ તરત જ શેઠાણીએ કહ્યું, આવો અતિથિ તમે બધા, શું અમારી સેવા, તમારી શું સેવા કરીશ, કેમ આવું? આ શબ્દોથી પેલાને જરા સાંત્વન મળ્યું કે ભલે ખોરડું છે ને ઠેબડા છે, ખંડેર છે, પણ એમનું હૃદય કેવું છે? રીચ. પેલો જવા માંડ્યો કે ના ના, અરે પણ તમે આવ્યા છો, પ્રયોજન શું છે? કંઈક તો પ્રયોજન હોવું જોઈએ. બસ મારી દીકરીના વેવિશા નક્કી થઈ ગયા છે, એના સાસરિયા અમુક દ્રવ્ય માંગે છે, જો એ દ્રવ્ય નહીં આપવામાં આવે તો વેવિશા ફોક થઈ જશે, મારી કન્યાને પછી કોઈ લેશે નહીં, દુઃખી થઈ જશે. એના જિંદગીનો સવાલ છે. પેલા શેઠાણી જરા થોડા ખચકાયા. શેઠે પણ જાણ્યું કશું રહ્યું નથી, ખંડેર છે, બે ઠેબડા જ છે, ખાવા માટેનું દ્રવ્ય પણ નથી. આ પરિસ્થિતિમાં શેઠ ને શેઠાણીની જગ્યાએ આપણે હોઈએ તો શું કરે? પેલાને થયું કે અહીંયા કશું મળ્યું નથી, એટલે એ જવાની તૈયારી, ઉભા રહો ભાઈ. શેઠાણી શું કહે છે? આજ સુધી અમારા આંગણે આવેલી વ્યક્તિ ખાલી હાથે પાછી ગઈ. સમય સંજોગ અનુસાર આપણો જે ઉપયોગ, ત્રીજો બે શબ્દો કયા ને, ક્રિયા એ કર્મ, પરિણામે બંધ, અને ઉપયોગ એ ધર્મ. ધર્મની વ્યાખ્યા પ્રતિક્રમણ, સામાયિક ને તીર્થયાત્રા જે છે એવો કન્સેપ્ટ આપણા મગજની અંદર હોય તો આપણે વિચાર કરીએ. જે સમયે જે ઉચિત હોય એ વ્યક્તિ એ કરે એનું નામ ધર્મ છે. ગમે તેટલું દ્રવ્ય હોય પણ કોઈને પણ કામમાં ના આવે. પેલી બોરડી ઊંચો તાડનો વૃક્ષ હોય, ઘણું ઊંચું હોય છે, એની છાયા પણ કામમાં ના આવે. અને નાનો વડવો હોય તો આવતા જતા વટે માર્ગું પણ ઠરીઠામ બેસે કે ના બેસે. ભગવાને પણ પ્રારંભિક ધર્મની અંદર જે વાત કરી ધર્મના પ્રવેશ કરવાની, એ પ્રવેશ દ્વારના જે 35 લક્ષણો કયા છે ને, જેને આપણે માર્ગાનુસારી કહીએ છીએ, પ્રવેશ દ્વાર, એમાં પહેલું જ લખ્યું છે અત્યંત દયા. દયાની પહેલું પગથિયું ન ચડ્યું હોય ને, એને ધર્મના 7મા 8મા 10મા 15મા પગથિયા ક્યારેય ચડતો નથી. પોતે ધર્મિષ્ઠ માનીને એનું લેબલ લગાડનાર કદાચ ઔચિત્ય ન જાણે, પણ સંત પુરુષ એવા છે, પોતાનું જે કંઈ હોય એમાંથી પણ કંઈક તો આપે, એનું નામ સંત છે. પરાર્થકારિતા અને કર્મ, તીર્થંકર નામ કર્મ બાંધવાનું આ એક લક્ષણ શું છે ખબર છે? પરાર્થકારિતા. કોઈ પણ રીતે આવેલા વ્યક્તિનું દુઃખ હું કેવી રીતે દૂર કરી શકું, આ પહેલો પાયો છે ને ધર્મનો.
આ દર્શન શીખવાડે, એના ઉપર પછી બાકીની ઇમારત ચડાવે. પેલો જવા માંડ્યો, ઉભો રે, અંદર ગયા. બધું જ એમનું ચાલ્યું ગયેલું. એક પોટલી એમને રાખેલી. અંદર ગયા. એક પોટલીની અંદર એક નાનો ડબ્બો હતો. એમાં એમના સૌભાગ્યના ચિહ્ન રૂપ કંકણ હતા, બે સોના. અને શેઠાણીએ બહાર આવ્યા. તારું દુઃખ જો દૂર થતું હોય તો આ દ્રવ્ય મને મળેલું સાર્થક થશે, લઈ જા. અને આ જેવું થયું ને, તરત પેલા બ્રાહ્મણે અનાયાસે ભગવાન તમને સુખી કરશે. અનાયાસે પડેલા શબ્દો અંતરથી શું કામ કરી રહ્યા છે. અને શેઠાણીએ પોતાના સૌભાગ્યના જે કંકણ પેલા દરિદ્રીને આપ્યું. શેઠ ત્યાંથી બીજે દિવસે સવારે આગળ ચાલ્યા. શેઠાણીએ કંઈક રસ્તામાં ખાવા માટે એક ડાબડો તૈયાર કરી દીધો અને બંને ત્યાંથી આગળ ચાલ્યા. બીજે ગામ જવાનું છે કે કંઈક ઉદ્યમ જો થાય, કંઈક કામ ધંધો મળી રહે તો ફરી નવેસરથી જીવન શરૂ કરી. ચાલતા ચાલતા બપોર થયો છે. વચ્ચે માર્ગની અંદર જંગલ છે, વૃક્ષા, અને વૃક્ષ નીચે બેઠા છે. અને પેલો ધાબળો ખોલવા ભૂખ લાગી છે, બપોરનો સમય. પાસે એક પાણીનો કુંડ છે. એમને એમ થયું કે થોડું વાપરી લઈશ અને પાણી પી અને થોડું આગળ જવાનું. ધાબળો ખોલે છે, પાથરે છે અને કોળીઓ લે છે ને મોઢામાં મૂકે છે. ત્યાં એક વૃદ્ધ માણસ લાકડીના ટેકે, એની એક નાની છોકરાની પણ નાની છોકરી 7-8 વર્ષ, બંને ત્યાં આગળ આવે છે. અને ત્યાં ઉભા ચિત્રે હાલ યારા વસ્ત્રો પહેરેલા, શરીર પર થાક અને ચહેરા પર દુઃખ અને પીડા. અને એમની નજર ક્યાં જાય છે? પેલા બેની આહાર ઉપર. પેલો કોળીઓ મૂકે છે અને પેલાની નજર ત્યાં. હવે શેઠ આટલા ઉદાર, વિવેક કોને કહેવાય? આપણે ઉપયોગ એ ધર્મ કયો ને. ઉપયોગનો અર્થ શું? ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ. એ કોઈ પ્રશ્ન પૂછે ઉપયોગની વ્યાખ્યા શું છે તમારે? જે સમય ઉચિત હોય એનો વિવેક. ઉચિત શું છે અને અનુચિત શું છે એનો ભેદ કરવો, એનું નામ વિવેક. મોટો દિવસ હોય, 15 કે 20 જણા લાઈનની અંદર પરમાત્માની પૂજા કરવા ઊભા હોય અને તમે એક જ ભગવાનની પૂજા તમે 5 મિનિટ 10 મિનિટ બધા શ્લોકો ગાયા કરો અને પાછા 15 જણા રાહ જોતા હોય કે ભાઈ આ ભાઈ પૂરા કરેલા આખું લાઈન આગળ ચાલે. એ વખતે 5, 10, 15 મિનિટ સુધી એક જ ભગવાનની પૂજા આગળ તમે ઊભા રહો અને માર્ગ અટવાઈ જાય, તમે એમ કહો છો કે એ વિવેક કહેવાય? સાધર્મિક આટલા વર્ષોથી ધર્મ અનુષ્ઠાનો કર્યા પછી અંદર વિવેકનો જો દીપક જાગ્યો ના,
આનું કારણ એ છે તમે લો છો એનો વાંધો નથી, વાંધો એવો છે કે બાકીના 15 જણાનો કેવો ભાવ છે એના પર તમારો કંટ્રોલ ખરો. 15મો જે નંબર છે એ એમ પણ વિચારે કે આ રીતે પેલા ભાઈ 5-7 દિવસ સુધી બધા શ્લોક થશે તો હા જ પડશે, મારો નંબર લાગશે. જવા દો, પૂજા નથી કરી. શું કર્યું? પેલી વ્યક્તિને પૂજામાંથી વંચિત કરવા માટેનો નિમિત્ત કોણ બની ગયું? કોઈ વ્યક્તિ સૂત્રો બોલતી હોય, સભાની અંદર 400 માણસો હોય, એ વ્યક્તિને ભૂલ થઈ એટલે 400 માણસો આક્રમણ કરેલા, ભાઈ તું આમ નહીં બોલ, આમ બોલ. એ જરૂરી છે તમારે સુધારવાની. એ વખતે જેને એ અસાઇનમેન્ટ હશે એ કામ કરશે. આપણે કેમ 1 મિનિટ વધારે મૌન ન રાખી શકીએ? ધર્મ માર્ગની અંદર આગળ ગયેલી વ્યક્તિઓ પણ જો વિવેક છૂટતી હોય તો જેને ધર્મ શું છે એનો જ ખ્યાલ ના હોય એની શું દશા? એની પાસેથી પછી વિવેકની અપેક્ષા રખાય? કોઈ વ્યક્તિ એક ધ્યાનથી બધી ક્રિયા કરતા હોય અને આપણે 5-15 જણા બધી વાતો કર્યા કરી ધર્મના સ્થાનની, એવો ખ્યાલ પણ આવે કે આ વ્યક્તિનો માન એકાગ્રતા રાખી હશે, એના ધ્યાનને બેધ્યાન કરવામાં અમે નિમિત્ત બનીએ છીએ, તો એનું નામ વિવેક કહેવાય. હા, તમારે અગત્યની વાત હોય, કરવી હોય, તમે બીજી જગ્યાએ બીજા સ્થાને એને અંતરાય ના પડે એ રીતે જઈ શકો છો. વિવેકની બાબતની અંદર આપણને જો માર્ક્સ આપવામાં આવવાના હોય તો કેટલા માર્ક્સ મળે? આ વાત ટીકા ટિપ્પણ માટે નથી, પણ સમજવા જેવી છે કે ધર્મના માર્ગની અંદર તો વધારે વિવેક જોઈએ, વ્યવહારમાં પણ વિવેક જોઈએ છે. આખી સભા એક જ ચિત્તે બોલતી હોય ને આ ઘણું બધું હોય છે કે એક સભાને બેદીને તમે સ્ત્રીઓની મેદનીની વચ્ચે રસ્તો તમે ઊભો કરો, એ વિવેક કહેવાય. પુરુષે મુખ્ય વાત તો પેલા શેઠને ખબર પડી કે આની બંને ભૂખ્યા લાગે છે, દેખતા પેટમાં ખાડો પડેલો છે અને એમની નજર ક્યાં છે? પોતે કોળિયો હજી આમ લીધો જ છે, તરત જ પેલો કોળિયો નીચે પાછો આવ્યો. બધું જ એમને કોને આપી દીધું? શેઠે આગળ કુંડમાંથી પાણી પી લીધું અને આગળ સવાર થા નીકળેલા. પગે રસ્તે ચાલવાનું હતું, કેટલો કલાક સુધી આ રસ્તો કાપેલો. બપોરે પોતાની પાસે આહાર હતો, ખાવા માટે બેઠા છે, અને એ જ વખતે પેલી વ્યક્તિ આવે છે, એની નાની છોકરી અને વૃદ્ધ બંને. કોઈ યંગ યુવાન પહેલવાન નથી, વૃદ્ધ છે અને એક નાની બાળકી. અને આગળ ગયા અને પહોંચ્યા. એમને ક્યાં જવાનું હતું? નગરની અંદર, કે કંઈક કામ ધંધો. અહીંયા આગળ એક ઢોલ વાગતો હતો. રાજાનો જે રક્ષક હતો એ ઢોલ વગાડતો હતો અને એક જાહેરાત કરતો કે શેઠાણીએ એક નિર્ણય કર્યો છે કે નગરની અંદર કોઈ ભાગ્યશાળી માણસો હોય, એ નગરનું એમનું ભાગ્ય પુણ્ય એ શેઠાણી ખરીદવા માંગે છે નગરના કલ્યાણ કામ માટે, અને જે આ પુણ્ય આપશે એને રાજા માલામાલ કરી દેશે. શેઠે આ સાંભળ્યું કે મારી પાસે તો કશું છે, પણ મેં ધર્મશાળાઓ બંધાવી, રસ્તાઓ બંધાવ્યા છે, બાગ બગીચા કર્યા છે, ઘણા કામો કર્યા, કદાચ કોઈ પુણ્યના કામો પણ કર્યા, તો કંઈક વેચું ને કંઈક મને મળી જાય તો મારું જીવન આગળ ચાલે.
એટલે પેલો ઢંઢેરો પીટાવતો હતો, એને બોલાય કે ભાઈ હું તૈયાર. રાજ દરબારમાં જાય છે. શેઠાણી બા એમને મળે છે. કેમ આવ્યા? બસ મારા જીવનમાં કંઈક જે પુણ્ય ભેગું કરી, મેં બાગ બગીચા બંધાવ્યા, રસ્તાઓ સમારકામ કર્યા છે, તમને વેચવા મળે. એ વાત તો સાચી તમારી, પણ પહેલા તમે એક મહેલના મોટો ખંડ હતો ત્યાં આગળ તમને લઈ જવાના, અને તમે જે પુણ્ય કાર્યો કર્યા છે એ તમે યાદ કરજો. અને એની એ મહેલની દિવાલની રૂમની ચારે બાજુ બધા મિરર્સ, દર્પણો, અને એ યાદ કરતા જો દર્પણની અંદર જો ઝલક દેખાશે તો હું માનું કે તમે ખરેખર પુણ્ય કર્યું. પેલા બોડીગાર્ડે કહ્યું લઈ જાઓ, હું ત્યાં જ આવું છું. શેઠ તો મલકાયા હોઉં, ઘણા બધા પુણ્યના કામ કર્યા, હું આમ વિચાર કરીશ અને ઝલક થશે. એમ કરીને લઈ જાય છે. શેઠાણી બા અને રાણીબા પણ ત્યાં આગળ હાજર છે, અને આ રક્ષક પણ, શેઠાણી પણ જોડે જાય છે કે તમે જે કંઈ સારા કામ કર્યા હોય, પરોપકારના કર્યા હોય, એનો તમે વિચાર કરો. જો દર્પણની અંદર ઝલક આવશે તો હું માનીશ કે તમે પુણ્ય. એટલે શેઠ તો ઉભા રહ્યા, એમને તો એમ જ હતું. એટલે એક પછી એક વિચાર કરવામાં આવે છે. બગીચાઓ કર્યા છે, મારું નામ છે બધું, રસ્તાઓ તૈયાર કર્યા છે, ધર્મશાળાઓ બધી બંધાવી, પણ કઈ ઝલક. શેઠ હવે મૂંઝવણ. શેઠાણી એમને મદદ કરવા કે વિચાર કરો તમે શું કર્યું. ઘણા બધા કામો કરે, આખું નગર તમારી પ્રતિષ્ઠા કરે છે, ગામો ગામ તમને જાણે છે, અજાણ્યા ગામમાં પણ લોકો તમને ઉદ્ધાર કહે છે. વિચાર કરો, તરત જ ઝલક થશે. કશું જ થતું. હવે રાણીબા કે તમે વિચાર કરો, હું તમને સમય આપું છું, કંઈક એવું કામ કર્યું છે કે જે ખરેખર પુણ્ય. એમ કરતા કરતા ઘણો સમય વહી ગયો. શેઠ નિરાશ અને ઉદાસ થઈ ગયા છે કે મારા કોઈ કામ અત્યારના કામમાં લાગતા. ત્યાં શેઠાણીએ કંઈક કર્યું, અને તરત જ શેઠ એમને યાદ આવ્યું. પેલો બ્રાહ્મણ યાચક આવેલો, બિચારો પાછો જતો, એની કન્યાને પરણાવવાનો, અને અચાનક સાહજિકતાથી કોઈ પણ નામના કામનાની આશા વગર અંદરથી એમને સૌભાગ્યના કંકણ આપે. જેવું આ યાદ કર્યું ને, ચારે બાજુ દર્પણની અંદર દીપકની માળાઓ ઝળકતી, અને થોડી વાર પછી પેલો વૃદ્ધ ધર્મની બાળકી એને પેલું ભોજન અચાનક જ આપી દીધું. પોતે એક કોળિયો પણ લીધો નહોતો, અને એ યાદ આવી, અને ફરી દીપમાળાઓ ઝળકી. રાણીબા ખુશ થઈ, એમને રાજ દરબારની અંદર લાવો, અને તરત જ કહ્યું માગો, જે માગો એ તમને. શેઠની કસોટી હવે થાય. હું પુણ્ય તમારું ખરીદવા માંગુ છું, એના બદલામાં તમારે જે બોલીએ. શેઠ મૌન. કેમ મૌન છો? બોલો બોલો બોલો. 1000 મુદ્રા, 10,000 મુદ્રા, લાખ મુદ્રા, શું જોઈએ છે? મારે તો કોઈ મુદ્રા જોઈતી નથી, હું મહામૂરખ છું. કેમ શેઠે મૂરખ કે 1000, 10,000, લાખ, 10 લાખ કે કરોડ મુદ્રા આપો તો પણ મેં
નિષ્કામ ભાવે ઊભું કરેલું પુણ્યનો એક પણ અણુ એની કમ્પેરિઝનમાં ના. અરે પુણ્ય તો કઈ વેચવાની વસ્તુ. તમે આપેલું દ્રવ્ય ગમે તે રીતે ખલાસ થઈ શકશે. આપણે $500,000 $1 million ભેગા કર્યા હોય આપણે તો ભોગવી નથી શકતા. આપણા છોકરાઓ પણ જો લેશે અને એટલાન્ટિક સિટીમાં એક નાઇટની અંદર ખલાસ કરી દેશે. એવું બને કે ના બને? આખી જિંદગી મહેનત કરી, તનતોડ મહેનત કરી, કેળો તોડી નાખી, ઉજાગરા કર્યા, દોડાદોડ કરી, કમ્યુટ કર્યા કર્યું, બસમાં ને ટ્રેનમાં અથડાયા કર્યા, કૂટાયા કર્યા, અને જે કંઈ ભેગું કર્યું આપણે તો નથી ભોગવતા, પણ જેને આપીશું એ પણ શું કરશે? એ પુણ્યથી ભેગું કરેલું વસ્તુ કદાચ એના પુણ્યમાં અસર મળશે. પુણ્ય વેચીને પાપ ખરીદશે. હકીકતમાં આપણે શું કરીએ છીએ? ગઈકાલ સવારથી માંડીને આજ સવાર સુધી આ પાંચેન્દ્રિયપણું, માનવ દેહ અને જે શક્તિ મળી છે એ પુણ્યના પ્રતાપે છે ને. અને 24 કલાકમાં એવું કયું આપણું કાર્ય કર્યું કે બીજું પુણ્ય ઊભું કર્યું? પુણ્યનો ઉપયોગ 3 રીતે થઈ શકે. આ બહુ સમજવાનું છે. પુણ્યનો ઉપયોગ 3 રીતે. પુણ્ય વેચીને પાપ ખરીદવાનું, જે આપણે કરી રહ્યા. આપણા જીવનમાં હિંસા ખરી, ચોરી ખરી, વ્રત લીધા જ ખરા. શ્રાવકના 12 વ્રત લીધા આપણે. એટલે પાપને કરવાના દરવાજા તો ખુલ્લા મૂક્યા છે. જો કે પાપ કરીએ કે ના કરીએ, પણ આપણે વ્રત ક્યાં લીધા છે કે મારે 12 મહિનાની અંદર 6 શર્ટ જ લેવા, જોડાની 2 જોડ જ લેવી, હું જમવા બેસું તો મારે 500 ગ્રામ જ લેવું, રોટલી તો 5 જ લેવી. એટલે 5 ખાતવાની તો 5 જ છે, 6ઠી ખાવાની નથી, પણ નિયમ નથી લીધો. એટલે 500 રોટલી ખાવાય ને જે પાપ લાગે એ પાપ તો ઝીંકાયા જ કરે છે ને. ભગવાને બતાવેલી ફોર્મ્યુલામાંથી આપણા જીવનની અંદર આપણે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો? મારા આખા જીવનની અંદર કદાચ 5 કે 7 કે 10 કાર હું વાપરવાનો, 11મી કાર તો હું વાપરવાનો નથી. તો એવો નિયમ કરી છે મારી આખી જિંદગીમાં મારે 10 વાહનથી 11મું વાહન ના જોઈએ. અત્યારના હજારો ને લાખો વાહનો જે ફરે છે રોડ ઉપર, એને આપણે ક્યારેય વાપરવાના નથી, છતાં એ વપરાય છે કારણ કે નિયમ નથી. એટલે એ વપરાતા હોય ને જે પાપ લાગે, જે હિંસા થાય છે, એનું પાપ તો ઝીંકાયા જ કરે છે. ભગવાનની પૂજા કર્યા કરી, પણ ભગવાન બતાવેલા માર્ગ, એમની આજ્ઞામાં કેટલા ટકા આપણા આજ્ઞા પ્રમાણે આપણું જીવન છે? જીવનની અંદર કદાચ 5 કે 7 કે 10 મીઠાઈઓ આપણે ખાઈશું, 11મી મીઠાઈ ક્યારે જોવા પણ નથી મળવાની, ખાવા પણ નથી મળવાની, છતાં 10 મીઠાઈથી વધારે મારે કોઈ મીઠાઈ નહીં લે એવો આપણે નિયમ ખરો? અને છતાં કોઈ કે તમે કોણ છો? કે હું જૈન શ્રાવક છું. આ લેબલ માર, આ લેબલો મારવાથી મોક્ષ માર્ગમાં કેવી રીતે આગળ જવા? અહીં આગળ કોઈ પણ મા બાપનો છોકરો અનાડી વેળા કરતો હોય, તોફાન કરતો હોય, દુરાચાર કરતો હોય, દારૂ શરાબ કરતો હોય, ડ્રગ્સ ને આ બધું વાપરતો હોય, અને બીજે દિવસે સવારે પાછા ભગવાન પિતાજીના પગે લાગતો, આવો છોકરો, આવું સંતાન પિતાને વાલું કે દવલું? એ પિતાની આજ્ઞામાં છે એમ કહેવાય? અનાડી વેળા 24 કલાક ને 7 દિવસ ને 360 દિવસ, અને જન્મતાથી માંડીને છેક અંતિમ ક્ષણ સુધી ચાલુ ને ચાલુ જ હોય, અને એમાં જો વિવેક ના હોય, અને છતાં એમ કહીએ હું તીર્થયાત્રા કરી આવું, મેં છઠ કર્યો ને ભગવાનની પૂજા કરી. ક્યાં પૂજા થઈ છે? શરૂઆત પણ ક્યાં કરી છે? આપણે કહેતા ફરીએ અલગ વસ્તુ છે, કહેવું એક અલગ વસ્તુ છે, વાસ્તવિકતા એક જુદી વસ્તુ. પુણ્યને વેચીને આપણે પાપ બાંધીએ છીએ, કારણ કે પુણ્ય આ પંચેન્દ્રિયપણું મળ્યું, મનુષ્ય ભાવ મળ્યો. મનુષ્ય ગતિ નામ કર્મ એક પુણ્ય પ્રકૃતિ છે. ત્રસ નામ કર્મ
કોઈ જગ્યાએ ફાયર થાય તો આપણે તરત ત્યાંથી નીકળી શકીએ ને. અને આ ઝાડ હોય તો જઈ શકે બીજી જગ્યાએ, કારણ કે ત્રસ નામ કર્મ છે આપણી પાસે, એ પુણ્ય છે. એટલે ભય હોય તો ત્યાંથી આપણે દૂર જઈ શકીએ. જે ત્રસ નામ કર્મનો આ દુરુપયોગ કરે છે એને કાયમ માટે પછી સ્થાવરમાં જવું પડે છે. ટૂંકમાં કહેવાનું એ છે કે પુણ્ય પાપ કરવા માટે પણ પુણ્ય જોઈએ. એટલે કેટલીક વખત આપણે પુણ્યનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? કોઈ વ્યક્તિને બેંક લૂંટવી છે. હવે બેંક લૂંટવા માટે કળા જોઈએ, આર્ટ જોઈએ, હોશિયારી, સાધનો જોઈએ, પાછું ન પકડી લે કોઈ એના માટેની સાવધાની જોઈએ, વ્યવસ્થા જોઈએ. હવે આ બધી જે વ્યવસ્થાને લૂંટવા માટે જોઈએ એ પાપથી મળે કે પુણ્યથી મળે? એના માટે પુણ્ય જોઈએ. તો એ પુણ્ય હોય તો બેંક લૂંટી શકાય અને એમાં સક્સેસ થવાય. કોઈને દુરાચાર સેવો છે તો કોઈ વ્યક્તિ સામે પાછી અવેલેબલ હોય અને એ વ્યક્તિ ક્યારે મળે? પુણ્ય હોય તો મળે. કેટલાક પાપો એવા હોય છે કે એવું પુણ્ય ન હોય ને ત્યાં સુધી ઉદયમાં ના આવે. રામાયણનું પાત્ર દશરથ રહ્યો. યુવાનીની અંદર હન્ટિંગ કરવાનો, શિકાર કરવાનો શોખ, અને પાછી વિદ્યા એવી હતી, શબ્દવેદી બાણ હતી. જ્યાં અવાજ આવે ત્યાંથી ધ્વનિ, એમાંથી પારકી લે અને બાણ છૂટે, દેખે નહીં લક્ષ્ય શું છે. એટલે યુવાનીમાં હન્ટિંગ કરવા માટે જંગલમાં અને એક જગ્યાએ અવાજ આવ્યો, પાણી ખળબળ થવા માંડી, પરપોટા, અને બાણ છૂટી. જ્યાં બાણ છૂટ્યું ત્યાંથી ચીસ પડી. ખ્યાલ આવ્યો, અરે રે આ કોઈ પ્રાણી નથી, પ્રાણીની ચીસ નથી, આ કોઈ મનુષ્ય. જોયું, ગયા, પેલા શ્રવણની છાતીમાંથી લોહીની ધારાઓ. અરે રે મેં શું કરી નાખ્યું? મનુષ્ય વધ કર્યો. પેલો બિચારો તરફડતો, છેલ્લા શ્વાસ, લોહીની ધારાઓ એટલી બધી નીકળી ગયેલી, છેલ્લા શ્વાસ મારા પેલા આંધળા મા બાપ રાહ જોશે, પાણી માટે તરસે છે, જલ્દી પાણી. પેલું દશરથ સમજી પાણી લઈ કબરની અંદર અંધ મા બાપ હતા ત્યાં ગયો. બોલી નથી શકતો. શ્રવણ આટલું મોડું કેમ થયું? આટલી બધી રાહ જોઈ, અમને તરસથી અમે તરફડી રહ્યા છે. પેલો બોલે શું? છેવટે ખુલાસો તો કરવો જ ને. પાણી આપ્યું. કેમ આટલી વાર નહીં? કેમ તું બોલતો નથી? અને દશરથે કહ્યું કે હું રાજા દશરથ છું. મારા બાણથી તમારો પુત્ર, તમે મારો પુત્રને મારી, અમે તો નિરાધાર થઈ ગયા. હવે અમારું કોણ શરણે? નિર્લાજ ત્યાં શું કામ કર્યું? અમારા હૈયા થઈ ગયા. આ વીરની વેદના એટલી બધી તીવ્ર બની, તારું મૃત્યુ પણ આ વીરની વેદનામાં મરતા મરતા તને એટલી બધી પીડા થશે. યાદ રાખ, તારા પુત્રની વીરની વેદનામાં તું મૃત્યુ પામીશ. પીડા તો પીડા, અને બંનેના પ્રાણ ગયા. હવે એ વખતે દશરથને પુત્ર પરણ્યો નહોતો, પુત્ર પણ નહોતા. કર્મની આ એ સંચિત રહ્યું. હવે એ પુત્ર ક્યારે આવે? સંતાનો પ્રાપ્ત કરવા માટે શું જોઈએ? પુણ્ય જોઈએ. એટલે એવું જ્યારે એને પુણ્ય કરે પછી સંતાનો થાય, ત્યાર પછી કંઈક એવી ઘટના બને ત્યારે એનું વીર થાય, અને જે પેલું પાપ છે ને
એ ઉદયમાં. ત્યાં સુધી પાપને શું કરવું પડે? પ્રતીક્ષા કરવી પડે. એટલે પાપને ઉદયમાં લાવવા માટે પણ શેની જરૂર પડે છે? પુણ્યની. એટલે પુણ્યનો આપણે એક ઉપયોગ કરીએ છીએ પાપ કરવામાં, બીજો ઉપયોગ પાપ ભોગવવામાં કરીએ. ખ્યાલ આવ્યો? સમજ પડી? પાપો તો ભરેલા છે, પણ એ કેમ ઉદયમાં નથી આવતા? અત્યારે કોઈ કે મને તો કંઈ દુઃખ નથી, બધું સરસ છે, $1 મિલિયન હાઉસ છે, બધું બેલેન્સ છે, હું તો રિટાયર્ડ છું, મારી આટલી ઇન્કમ છે. એનો અર્થ એવો નથી કે એના અંદરના ખજાનામાં પાપ નથી, પણ એ પાપને ઉદયમાં લાવવા માટેની યોગ્ય શું જોઈએ? દ્રવ્ય જોઈએ, કાળ જોઈએ, સ્થળ જોઈએ અને ભૂમિકા જોઈએ. તો નખ ભોગવવું હોય તો શું કરવું જોઈએ? એના માટે તો પ્રતિક્રમણ. આ જ એક એવું સાધન છે જે આપણને કરેલા પાપોમાંથી ઉગારી. મોટા ભાગે આપણે દેરાસરમાં જઈને પૂજા તો કરી નાખીએ છીએ, તીર્થયાત્રા કરી દઈએ છીએ, કોક વખત દાન પણ કરી દઈએ છીએ, પણ એ બધા તો શું છે? બીજા પુણ્ય ઉભા કરવાના સાધનો છે. કેવળ એક જ ઉપાય એવો છે કે જે કરેલા સંચિત કરેલા પાપનો નાશ કરી શકે, અને એ કયું છે? પ્રતિક્રમણ. કેટલી મહાન છે! મોક્ષ પુણ્ય ઉપાર્જિત કરવાથી નથી મળતો, એ તો સંસાર વધારે. ઘણું બધું દાન કર્યું હોય તો કદાચ દેહલોક મળી જાય, પણ દેહલોકમાં પણ 10,000 તો પાછો રોકાવાનું કે નહીં? ઓછામાં ઓછું આયુષ્ય દેહલોકમાં કેટલું હોય? ઓછામાં ઓછું 10,000 વર્ષ. તો મોક્ષ 10,000 વર્ષ દૂર થઈ ગયો. એક જ એવું છે કે પાપનો ક્ષય કરાઈ શકે, અને બે વસ્તુ એમાં એક છે પ્રતિક્રમણ, અને પ્રતિક્રમણ સાથેનું તપ. તપ કર્યું હોય પણ પ્રતિક્રમણ ના હોય તો પાછું ત્યાં. કપડા ઉપર એટલો બધો મેલ ભયંકર કેમિકલ વાળો છે, એને સામાન્ય પાણી નાખવાથી સાફ ન થાય. એની તો વારંવાર શું કરવી પડે? લોન્ડ્રી વિથ ધ કેમિકલ્સ. અને પ્રતિક્રમણ એક એવું રસાયણ છે જે આત્મા ઉપરના લગભગ કર્મોને શું કરી નાખે છે? ખાત્મો બોલાવી દે છે. આપણે ચિંતા વર્તમાનના પાપોની નથી કરવાની, પણ ભૂતકાળના જે પાપોના ઢેર ભરીને આવ્યા છે આપણે, જે આપણને દેખાતા નથી, અને દેખાતા નથી એટલે એની સમક્ષ આપણો ઉપયોગ નથી. ભગવાને એક સુંદર આ એક ફોર્મ્યુલા, અને એ સર્વજ્ઞ ભગવંતોએ બતાવ્યું. બધા અન્ય દર્શનીઓએ પણ છે ને પુણ્યની વાત કરી છે, સત્કાર્યો કરવાની વાત કરી છે, દાન કરવાની વાત કરી છે, સેવા માનવ સેવા કરવાની વાત કરી છે, સાધુ સંતોનું સમાગમ કરવાની વાત કરી છે. પણ આ બધા માર્ગો પુણ્ય ઉભા કરવા, પણ અંદર ભેગા કરેલા પાપોનું શું? એનો ઈલાજ ક્યાં છે? તો એનો ઈલાજ સર્વજ્ઞ ભગવંતોએ જ બતાવે, અને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ક્રિયા એ જ પ્રતિક્રમણ, અને એ જ પરિણામ. જે પરિણામથી બંધ થયો એનાથી ઉલટા પરિણામ કરવાથી શું થશે? નિર્જરા થશે. આ રીતે સંચિત કરેલા જે પુણ્ય છે એ પુણ્યનો ઉપયોગ હવે ત્રીજો આવે છે. પહેલો પાપ કરવામાં, જેમાં ઉપદેશની જરૂર છે. કોઈને એમ કેવું કે પાપ કેવી રીતે કરવું એવું કોઈને જરૂર છે જાણવાની? કરે જ છે ને. ભોગવવાના માટે કંઈ ટીચિંગ કરવું પડે? ભોગવી જ રહ્યા છે ને. પણ પુણ્યનો ગુણાકાર કરવા માટે,
મળેલા પુણ્યને કેવી રીતે બમણું અથવા તો અનેક ગણું બનાવવું, એ ફોર્મ્યુલા માત્ર જૈન દર્શન. કારણ કે પુણ્યાનુબંધી પુણ્ય જે શબ્દ છે ને, વાક્ય રચના, એ માત્ર ભગવંતોના માર્ગની અંદર છે, બીજા કોઈ અન્ય દર્શનો એ બતાવ્યું નથી. અને જ્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્ય ન આવે ત્યાં સુધી ધર્મ માર્ગની અંદર એક પણ સ્ટેપ આગળ જવાય. પુણ્ય ઉપાર્જિત તો કોઈ પણ માણસ ગરીબના પાત્રમાં એ કાનો મૂકીને પણ કરી શકાય, પણ પુણ્યાનુબંધી પુણ્ય એ રીતે થતું નથી. એમાં જોઈએ કયું નિષ્કામ ભાવ. પેલા શેઠે જે કામ બે કર્યા ને, કોઈ નિષ્કામ ભાવે કરે, સાહજિક રીતે કરે. આ રીતે કુદરતની અંદર આ પુણ્ય અને પાપ કેવી રીતે કામ કરે છે. મારા જીવનની અંદર પાપની માત્રા ઓછી થાય, મને મળેલી પુણ્યના સ્વરૂપે ફળરૂપે મળેલી સામગ્રી હું એવી રીતે પ્રવર્તન કરું, એવી રીતે એનો ઉપયોગ કરું, એવી રીતે વાપરું કે જેથી બીજા પાપ ઊભા ના થાય. અને એનો શું થાય? ગુણાકાર. અને એ ગુણાકારની ફોર્મ્યુલા પાપના ભાગાકારમાં વપરાય. પુણ્યનો ગુણાકાર પાપનો ભાગાકાર કરી આપે છે. પાપને ઓછું નથી કહેતો. ભાગાકાર ઇઝ ડિફરન્ટ દેન ડિડક્શન. ડિડક્શન ઇઝ વન થિંગ એન્ડ ડિવિઝન ઇઝ અનધર થિંગ. 25 માઇનસ 5 તો 20 થાય, પણ 25 ડિવાઇડેડ બાય 5 કેટલા થાય? This is the difference. જૈન દર્શન અને સર્વજ્ઞ ભગવંતોનો જે માર્ગ છે, જે વાણી છે, એ કર્મનું પાપનું ડિવિઝન કેવી રીતે કરવું એ બતાવે છે. અન્ય ધર્મો પણ બતાવે છે, પણ એ માઇનસ બતાવે છે. આપણે માઇનસ તો કરવા છે, પણ સાથે સાથે સંસારને કાપવો હશે તો ડિવિઝન કરવું પડે. જે ભગવાને 27મા ભવે કર્યું, પાર્શનાથ ભગવાને 10મા ભવે કર્યું, આદ્યેશ્વર ભગવાને 13મા ભવે કર્યું, નેમનાથ ભગવાને 9મા ભવે કર્યું. એ જરૂરી નથી કે આપણા 27 ભાવ થાય, એનાથી પણ ઓછા થઈ શકે. જો આપણે ડિવિઝન કેવી રીતે કરવું એ જો ફોર્મ્યુલા સમજી લઈએ, અને એમાં એક જ વસ્તુ કરવાની છે, જે કંઈ સુકૃત કરીએ એમાં ઉપયોગ હોવો જોઈએ. ઉપયોગ એ ધર્મ, ક્રિયા એ કર્મ, પરિણામે બંધ, ઉપયોગ એ જેટલો ઉપયોગ હોય એને જ ધર્મ કહેવાય. ધર્મની વ્યાખ્યા મોક્ષના લક્ષ્ય સાથે એટેચ કરે. જે પણ કરો અનુષ્ઠાન એ જો મોક્ષ તરફ લઈ જાય તો એ ધર્મ કહેવાય, બાકીનું ધર્મ ક્રિયા કહેવાય. જૈન દર્શન ધર્મ ક્રિયા માત્રમાં નથી કરવાનું કહેતો, ધર્મ કરવાનું. અને ધર્મમાં પરિણામ જોઈશે અને ઉપયોગ જોઈશે. ઉપયોગ એટલે વિવેક, ઉચિત કયું છે અને અનુચિત કયું. બસ આ કર્મ, ધર્મ અને ઉપયોગ એ સમજી ધર્મ માર્ગની અંદર આપણો વિકાસ થાય અને પુણ્યનો ગુણાકાર અને પાપનો ભાગાકાર કરી આપણું જે અંતિમ લક્ષ્ય છે શાશ્વત સુખ એ આપણે શીઘ્ર રીતે પામીએ એવી જ પ્રાર્થના, અભ્યર્થના. વિતરાગની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તમારા સૌની સાક્ષી વિચ્છામી. આપ સૌએ એકાગ્રતાપૂર્વક ભગવાનની વાણીનો આસ્વાદ માણ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણ કારણ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ સાહસી.
ચાલો इच्छा कारण निजर मीडिया परिक्रमामी इच्छा पडिकमी